પ્રવાહમાં A1 ગ્રેડ ધરાવતા બાળકો 5508 વિદ્યાર્થીઓ છે, જે લગભગ પૂરેપૂરું કેન્ડિડેટના 1.5% જેટલા છે. સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા, એ લગભગ 97.27% છે. માર્ચ 2023માં મોરબી જિલ્લાના હળવદ જે હતું એ હતું. સામાન્ય પ્રવાહમાં ગાંધીનગર જિલ્લાના છાલા કેન્દ્ર એ સૌથી વધારે પરિણામ 99.61% છે. છાલા કેન્દ્ર જે છે એ આ વખતના સૌથી વધારે પરિણામવાળું કેન્દ્ર છે. સૌથી ઓછા પરિણામવાળું કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદેપુરના બોડેલી જે છે એ 47.98% છે. સામાન્ય પ્રવાહમાં સૌથી ઓછું પરિણામ જે છે એ ખાવડા કચ્છ જિલ્લાનું પરિણામ 51.11% છે. વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ છે એ આ વખતે આ રિઝલ્ટથી આપણને આશા છે કે બાળકો વધારેમાં વધારે વિજ્ઞાન પ્રવાહમાં અને ગુજસેટમાં અને અલગ અલગ ટેકનિકલ ઇન્સ્ટિટ્યુશન્સમાં એ લોકો ભણશે. અને આ વખતે ગુજસેટનું જે પરિણામ છે એ પરિણામ ખૂબ સારું આવ્યું છે. હું આપને અગર ગુજસેટનું પરિણામ કહું તો ગઈ વખતે જે એબોવ 99% વાળા બાળકો હતા એ 2022માં 784 બાળકો હતા એ ગ્રુપના, અને બી ગ્રુપના 1328 બાળકો હતા 2022માં. એ ગ્રુપના બાળકો વધીને 972 થયા 2023માં, અને એ ગ્રુપના બાળકો વધીને 999 થયા એ 2024માં. એટલે એ ગ્રુપમાં 2022માં 99% વધારે 385, 488 અને 510, એવી રીતે મોર દેન 98%, 784, 972 અને 999. એટલે બાળકો જે પ્રમાણે એમનું રિઝલ્ટ ગુજસેટનું એ દર્શાવે છે કે ઓવરઓલ બાળકોનું કોમ્પિટિટિવ સ્પિરિટમાં વધારે સારું પરિણામ બાળકો લઈ આવે છે. અને આ વખતનું એક સારી બાબત એ છે કે વિદ્યાર્થીનીઓનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓના સાથે અથવા વિદ્યાર્થીઓથી વધારે સારું રિઝલ્ટ આવ્યું છે. એટલે એ એક આપણા માટે સારી બાબત છે. છેલ્લા 10 વર્ષમાં એચએસસી સાયન્સનું જે રિઝલ્ટ હતું એ અગર આપણે વાત કરીએ તો લગભગ 2016 પછી આ પહેલી વખત 82%થી વધારે પરિણામ આવી રહ્યા છે સાયન્સમાં. 2016માં 79% હતું, 17માં 81% હતું, 18માં 72% હતું, 19 71, 2020 71, 2022 72, 2023માં 65%, અને આ વખતે 2016 પછી સૌથી વધારે રિઝલ્ટ એચએસસી સાયન્સમાં આ વખતે પરિણામ પ્રાપ્ત થયા છે. સૌથી ઊંચા પરિણામવાળા જે જિલ્લાઓ છે એમાં મેં આપને કીધું મોરબી થયા છે વિજ્ઞાન પ્રવાહમાં. સૌથી ઓછા પરિણામ જે છે એ છોટાઉદેપુર થયા છે વિજ્ઞાનમાં. સામાન્યમાં સૌથી ઊંચા બોટાદ અને સૌથી નીચા જુનાગઢ થયા છે પરિણામમાં. આપને ઓવરઓલ એક જે 12માં એચએસસી જનરલનું આપણે વાત કરીએ. એચએસસી જનરલમાં આ વખતના રિઝલ્ટ ખૂબ ઐતિહાસિક છે, કારણ કે આપણે જોયું છે કે 2013માં 73%, 2014માં 76%, 2015માં 63%, સૌથી લોએસ્ટ 10 વર્ષમાં 2015માં થયા હતા, 2016માં 68%, 2017માં 76%, 2018માં 68%,
2019માં 73%, 2020માં 76%, 2022માં 86%, 2023માં 73% અને આ વખતના રિઝલ્ટ જે છે એ 2024માં 91.91% રિઝલ્ટ એ જે સામાન્ય પ્રવાહમાં આવ્યું છે એ આનંદની વાત છે. બાળકો ખૂબ સારું પરિણામ કર્યા છે એટલે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન આપણે આપીએ. અને A1 ગ્રેડમાં પણ ખૂબ સારા બાળકો આ વખતે આવ્યા છે. વધુ પરિણામ જે ધરાવતો જિલ્લો એ મેં વાત કરી. ગઈ વખતે કચ્છ હતા, આ વખતે બોટાદ છે. ગઈ વખતે દાહોદ હતા સૌથી ઓછું પરિણામ, આ વખતે જુનાગઢ છે. અને 100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યામાં ખૂબ મોટા જે સારું પરિણામ આવ્યું છે. ગઈ વખતે 311 હતા, આ વખતે 1609 છે. અને એ આપણને એક બીજું સારું આમાં એ છે કે જે વિદ્યાર્થીઓનું પરિણામ છે સામાન્ય પ્રવાહમાં એ 89% છે અને જે વિદ્યાર્થીનીઓનું પરિણામ છે એ 94% છે. એટલે 5% વધારે વિદ્યાર્થીઓનું પરિણામ છે. અને 10% કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓ જે છે ગઈ વખતે 44 હતા, આ વખતે આ ઓછું થઈને 19 થયા છે. અને ઓવરઓલ જે છે એમાં એક પરિણામ જે છે આપણને આ વખતે વિજ્ઞાન પ્રવાહનું પણ સારું મળ્યું છે. મને લાગે